લીચીની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો. જાણો કેવી રીતે મળે છે ઉપજ. મોટા ભાગના ખેડૂતો એવી ખેતી કરવાનું પસંદ કરે છે જેમાં ઓછો ખર્ચ થાય અને નફો વધુ થાય. એવામાં ઘણા ખેડૂતો કન્ફ્યુઝ રહે છે કે તેમના માટે કઈ ખેતી કરવી વધારે યોગ્ય રહેશે. જો તમને પણ આ વાતને લઈને કન્ફ્યુઝન હોય તો આ માહિતી તમારા માટે છે. આજે અમે તમને જણાવીશું કે લીચીની ખેતી કરી ખેડૂતો દર વર્ષે લાખોનો નફો કેવી રીતે કમાઈ શકે છે. લીચી ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવતી વસ્તુ છે. ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ લીચીની ખૂબ ડિમાન્ડ રહે છે. વધુ ડિમાન્ડ હોવાને કારણે તેની સારી એવી કિંમત પણ મળતી હોય છે. ખેડૂતો તેની ખેતી કરી દર વર્ષે મોટો નફો કમાઈ રહ્યા છે. લીચીની ખેતીમાં ઓછી મહેનત અને સમય લાગે છે. તમે કેરીના બગીચાની સાથે સાથે પણ લીચીની ખેતી કરી શકો છો. વધુ માંગને કારણે ઘણા ખેડૂતોએ લીચીની ખેતી કરવાનું શરૂ કર્યું. એક ખેડૂત 2 થી 3 મહિના લીચીની ખેતી કરીને અંદાજે 3 થી 4 લાખ રૂપિયાનો નફો કમાઈ શકે છે. લીચીની ખેતી કર્યા બાદ ખેડૂતો સારો નફો મેળવી શકે છે. આમ તો લીચી 2 પ્રકારની હોય છે, શાહી લીચી અને ચાઇનીઝ લીચી. શાહી લીચીનો સ્વાદ થોડો ખાટો મીઠો હોય છે, જે તૈયાર થવામાં થોડો સમય લાગે છે. તો બીજી તરફ ચાઇનીઝ લીચી ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે અને ખર્ચ પણ ઓછો થાય છે, જોકે તેમાં પાણી વધારે જોઈએ છે. આ ખેતીમાં કીટનાશક દવાઓનો છંટકાવ સમયાંતરે કરવો પડે છે. ઉત્તર પ્રદેશ કેરીની બાગાયતી ખેતી માટે પ્રખ્યાત છે, પણ હવે અહીંના ખેડૂતો લીચીની બાગાયતી ખેતી કરવાની શરૂ કરી દીધી છે. હકીકતમાં જોઈએ તો લીચીની બાગાયતીમાં ખેડૂતોને ખૂબ જ નફો થઈ રહ્યો છે. તેમાં વધારે મહેનત નથી લાગતી અને કેરીની બાગાયતીની સાથે સાથે લીચીની બાગાયતી ખેતી કરવી આસાન થઈ જાય છે. લીચી એ રસથી ભરપૂર ફળ છે. 80% સુધી લીચી હાઇડ્રેટેડ ફળ છે, જે તમને ઉનાળામાં સ્વસ્થ રાખે છે. લીચી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. લીચી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેમાં વિટામિન સી સારી માત્રામાં મળી આવે છે. સગર્ભા સ્ત્રીઓ માટે લીચી એક સારું ફળ છે, જેના કારણે તેમના શરીરને પૂરતું આયર્ન મળે છે. લીચી ખાવાથી પેરાલિસિસનો ખતરો ઓછો થાય છે. વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે લીચી. તમને જાણીને નવાઈ લાગશે કે મીઠી અને રસદાર લીચી ખાવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. લીચીમાં સારી માત્રામાં ફાઇબર અને પોષક તત્વો હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવે છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.